મજા છે, મજા છે. What to do else? You not came na today because of cold. If you came, then we can go somewhere, Marina, Jumeirah or somewhere. Sleeping. See, a good quotes for you, Vicky. Whether you think you can or you think you can't, either way you are right. Either it is for you. See, these all steps na is good after leave early. Really great. View is also great. Especially your favorite night lamp is also great. Vicky. Hi. Good morning. બસ મજા છે હો વાલા, એકદમ ફર્સ્ટ ક્લાસ. તમે કયો? શિવા बेड का मेस बना के रख दिया है. આમે આપણે જેવા સૂતા હોય ને એટલે એવું જ થાય, બધું મેશઅપ જ થઈ જાય.
વેઇટ અ મિનિટ. આની જે ક્લાસ નેસ્કેફની જે ક્લાસિક કોફી આવે છે ને એના કરતાં ગોલ્ડવાળી જે આવે છે ને ટેસ્ટ કરજો, બહુ મજા આવે. આ થોડીક બિટર લાગે છે, મતલબ નોટ બિટર બટ શોર, કાઇન્ડ ઓફ અ શોર. ઇટ્સ ઓકે, ચલી જાય. તો આ આપણે ફૂડ બ્લોગિંગ કરશું. સૌથી પહેલાં एक पैकेट कॉफी नाखसू. एक मिनट, गरम हो जाए मेरा भाई. उसके बाद 2 ब्राउन शुगर, नॉट दैट वन, नॉट दैट वन. Not that brown sugar, not that. This one, this brown sugar. અને આ લોકો પાસે 4 સ્ટાર હોટલ લઈને બેઠા છે, પણ એમની પાસે દૂધ નથી. બોલો, કન્ડેન્સ મિલ્ક બી નથી અને દૂધ બી, ફ્રેશ મિલ્ક બી નથી, કંઈ જ નથી. તો દૂધ નથી તો મને એવો વિચાર આવ્યો કે આપણે અહીં નીચે તબેલો નાખી 4 સ્ટાર હોટલમાં નીચે, તો કેવી મજા આવે. તબેલો કર્યો હોય મસ્ત, ગાયું ભેંસું માલ બધો રાખ્યો હોય નીચે, તો ચાલી જાય હરખું. તૂટી જાય ને. હા, એટલે આપણી પાસે મિલ્ક નથી, એટલે આપણે થોડુંક સ્વાદ અનુસાર, એઝ પર ફૂડ બ્લોગિંગ, સ્વાદ અનુસાર આપણે મિલ્કી ક્રીમ નાખી દઈશું. ઓકે, ફર્સ્ટ ધીસ ઇઝ નોનસેન્સ. This is second. અને આ થર્ડ. સો આપણું એક્ઝેક્ટ મિક્સચર બનીને તૈયાર થઈ ગયું છે. મોનોપોલી વાળો બિઝનેસ છે, કોઈને કહેતા નથી, આ કોન્સન્ટ્રેશન બતાવતા નથી, જેમ કોકા કોલા વાળા પોતાનો કેટલોગ્સ કોઈને બતાવતા નથી ને એવી જ રીતે. એક જ મિનિટ, હું પાણી લઈ જાઉં. તો આપણું પાણી ગરમ થઈ ગયું છે, ગરમા ગરમ. એને થોડું આમાં મિક્સ કરી દઈશું. કઢીનું બેટર બનાવીને એના કરતાં થોડુંક પાતળું બનાવવાનું છે, કેમ કે આપણે ખીચડી નથી સાથે. ઓ મારા પગમાં વાગ્યું. મેરા જૂતા હે જાપાની. યસ મિત્રો, તો કોફીના મગ સાથે આ સળી શું કામ આપવામાં આવે? કોઈ પણ હોટલમાં જાઓ ને એટલે આવી સળી આપવામાં આવે. સળીનું શું કારણ છે? એટલા માટે આપવામાં આવે છે કે આ એક સળી તમને આપી દીધી છે, હવે બીજી સળી અમને ન કરતા આવ્યો. ઇન શોર્ટ એવું કહેવા માંગે છે. સો ઇટ્સ ટ્યુસડે. કોઈ સ્પેસિફિક ક્વેશ્ચન આન્સર, કોઈ ડેપ્થ વાળું વ્યક્તિ નથી મળતું મને ઇન્સ્ટાગ્રામમાં, જેના જીવનના પ્રશ્નો હોય એવું તો કોઈ મળતું નથી. મોટાભાગના લોકો મળે છે બસ એવા જ મળે. ઓ નાઇસ પીક, ધીઝ બ્યુટીફુલ, નાઇસ ડિયર, ખબર અંતર પૂછવાવાળા હોય છે, કેમ છો કેમ નહીં. હા, માનું છું કે સારું છે જ્યારે આપને કોઈ પૂછે છે કે તમે કેમ છો, ઇટ્સ ગુડ, બટ
જીવનમાં એવું બીજું ઘણું બધું છે કે જે પૂછવા જેવું છે. So any specific question? ગમે એવી કોફી પી લ્યો, ખેતલા આપવાને ચા જેવું ન થાય. ટેક કરજો ખેતલા આપવા વાળાને, આપણો મિત્ર જ છે. જય દ્વારકાધીશે કહેજો એવું આમ. ઘણા લોકો ગ્રીન ટી પીતા હોય ને ત્યારે મને બહુ શોખ લાગે. એમ થાય કે આ ગ્રીન ટી શું પીતા હશે, પરચેસ જેવું કાંઈ રહ્યું જ નથી. પત્તર ઠોકાઈ. પરચેસ શેનું પરચેસ ભાઈ? શેની પત્તર ઠોકાઈ ગઈ છે? ગોસ્વામી 1123. આપણે આટલી જગ્યાએ જવાનું છે. આગળ આવનારા વિડીયોમાં હું તમને બધું જ બતાવીશ. IMG વર્લ્ડ જવાનું છે, પૂછવા જેવું. હા ઓકે, પરચેસ કરે છે. પત્તર ઠોકાઈ ગઈ છે એમને જીવનમાં, બરોબર છે. IMG વર્લ્ડ જવાનું છે, સ્કૂબા ડાઇવિંગ કરવાનું છે, પછી આમાં લિસ્ટ છે, તમને દેખાશે, આઈ ડોન્ટ નો યુ કેન સી, બટ એમાંથી અમે એટ ધ ટોપ કવર કરી લીધું છે. બુર્જ ખલીફા ટોપ અમે કવર કરી લીધું છે, VIP પાસમાં ગયા હતા. પછી એટલાન્ટિસ બાકી છે, એટલાન્ટિસ જવાનું છે. સ્કાય દુબઈ બાકી છે. IMG વર્લ્ડ હમણાં મેં તમને બતાવ્યું. દુબઈ પાર્ક્સમાં અમુક પાર્ક્સ આવી ગયા છે, અમુક બાકી છે. વાઇલ્ડ વાડી, આ વોટર પાર્ક છે, આઈ ડોન્ટ નો. લોસ ચેમ્બર્સ ઓફ એટલાન્ટિસ એ બી બાકી છે. ધ વ્યૂ એટ ધ પામ એ અહીંયા સામે જ છે, વ્યૂ એટ ધ પામ. ત્યાં તો એમ થાય શું જાવ, જતા જ હોય. પછી હા બન્ના સાહેબ કેમ છો? પછી PVRK, હા ઓકે, VR પાર્ક છે, હા ત્યાં બી જઈ આવ્યા. મેં પેલો ગેમ્સ વાળો વિડીયો મૂક્યો હતો ને VR પાર્કનો, હજુ બી મારી પાસે બીજા ઘણા બધા વિડીયોઝ છે. જો જોવા હોય ને તો મને કોમેન્ટ કરજો, હું બધા જ અપલોડ કરીશ. પછી આ મોશન ગેટ દુબઈ ક્યાં છે ને ખબર નથી, જવાનું છે. બોલીવુડ પાર્ક અને લેગોલેન્ડ, આટલી જગ્યા આમાંથી કવર કરવાની છે. આ યાચ ટૂર જે મરીનાથી લઈને થોડું ઘણું ક્યાંક ફેરવે છે. હા આ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. કમ ફ્લાય વિથ અસ, ઇટ્સ એડવેન્ચર યુ વોન્ટ ફોરગેટ. એકચ્યુઅલી આ પેલું હોટ બલૂન છે, હોટ એર બલૂન. આવડું એની અંદર આઈ થિંક 1 કલાકની ટૂર હોય છે. લોકોએ કંઈક પ્રાઇઝ લિસ્ટ લિસ્ટ લખ્યું નથી ને કે તમને કે યુ કેન સર્ચ ઓન ઇન્સ્ટાગ્રામ @hotairballoons UAE, હોટ એર બલૂન્સ UAE. તો ત્યાં બી જવાનું. આટલી જગ્યા ફરશું રજાના દિવસોમાં. એકચ્યુઅલી અમારો પ્લાનિંગ એવો હતો દુબઈ આવ્યા પછી કે મારા લોકોને મલ્ટિપલ કન્ટ્રીઝ વિઝિટ કરવા હતા. લાઈક નજદીકમાં પહેલાં તો ઓમાન, પછી પ્લાનિંગ હતો અહીંયા આ 2020માં પ્લાનિંગ હતો જ્યોર્જિયા, પણ ત્યાં કોવિડ આવી ગયો. કોવિડ સિનેરિયોમાં કંઈ પોસિબલ ના થયું. ઠીક, હવે પછી બીજું શું, જ્યોર્જિયા, આર્મેનિયા, અઝરબાઈજાન, ઇજિપ્ત અને ઓમાન, આટલા કન્ટ્રીઝ પહેલાં વિઝિટ કરવા હતા. એના પછી આ બાજુ બેરીન છે કે બધું ઠીક, ત્યાં જવું ન જવું એવું થાય. બાકી રશિયા જવું છે હજુ, પણ કોવિડ સિચ્યુએશન એવી હેરાનગતિ કરી દીધી ને ક્યાંય નથી જવાતું. એટલે અહીંયા અંદર ને અંદર ફરી જઈએ.
Anything you want to listen, anything you want to ask, please. મહાદેવની દયા છે. મહાદેવ મહાદેવ કોના ઉપર નથી એની દયા, એવું છે એમ. કુલ વસ્તુ છે ને એવી છે કે આ છે ને ઘણી બધી વખત હમણાં જ લાસ્ટ અમે લોકો બેઠા હતા ને ત્યારે જ ક્વેશ્ચન આન્સર આવી ગયો હતો. હાય ભાઈ કેમ જો, કે મારો એ કે આઈફોનનો મોબાઈલ ચોરાઈ ગયો એમ, તો એનું કર્મ શું એવું એમ. પેલો કર્મનો હિસાબ છે ને એ થોડો કોમ્પ્લિકેટેડ છે, એ સીધો નથી દેખાતો એમ. કેમ કે આપણું વેલ્યુએશન અને એમનું વેલ્યુએશનમાં એક મૌલિક અંતર છે. આપણું વેલ્યુએશન છે ને એ વ્યવહારિક હકીકત છે, અને કર્મોનું જો વેલ્યુએશન જોઈએ ને, મૂલ્યાંકન જોઈએ ને, તો એ પારમાર્થિક હકીકત છે. ઇટ્સ અ ડિવિનિટી ટ્રુથ એન્ડ ધીસ ઇઝ ધ સોશિયલ ટ્રુથ. કેવા અર્થોમાં કહું છું કે ફોર એક્ઝામ્પલ આ છે, આ લાઈક કરન્સી છે આપણી પાસે, તો તમે મને આપો છો ને તમે એમ કહો છો કે આ 100 રૂપિયાની નોટ છે કે 100 દિરામની નોટ છે એમ. એન્ડ આઈ સેડ નો યાર, ધીસ ઇઝ નોટ 100 દિરામ. આ 100 દિરામની નોટ નથી, આ પેપર છે એવું એમ, કાગળ છે. યુ સેડ નો નો નો, આ 100 દિરામની નોટ છે. અને સડનલી ગવર્મેન્ટ બદલી જાય ને ડિમોનેટાઇઝેશન જેવું થઈ જાય તો રાતોરાત આનું મૂલ્યાંકન બદલી જાય છે. તો જ્યાં સુધી આ 100 દિરામની નોટ હતી ને ત્યાં સુધી ધેટ ઇઝ ધ સોશિયલ ટ્રુથ, વ્યવહારિક હકીકત કે વ્યવહારિક સચ્ચાઈ છે. પણ એનું કાગળ હોવું એની પારમાર્થિક સચ્ચાઈ છે. ઇટ્સ અ ડિવિનિટી ટ્રુથ. એટલે કર્મોનું જે મૂલ્યાંકન આપણે જોઈએ છીએ ને એ વ્યવહારિક અર્થોમાં જોઈએ છીએ કે આ 20 રૂપિયાનો કપ છે, કોઈ કે મારો 20 રૂપિયાનો કપ ફોડી નાખ્યો છે તો હું એનો 20 રૂપિયાનો કપ ફોડી નાખું એટલે કર્મ ઇક્વલ થઈ જાય. ઇટ્સ નોટ લાઈક ધેટ. બહુ ઊંડાણમાં જઈને જ્યારે એનો હિસાબ શોધ્યો ને ત્યારે અમુક વસ્તુઓ મળી. કહું એ કંઈક એવા અર્થોમાં છે કે ઘણા બધાને આપને એવું લાગતું હોય કે મારી યારે તો નાઇન્સાફી થઈ જાય, બહુ બધી વાર બહુ બધી નાઇન્સાફી થઈ જાય, મેં તો કોઈનું કાંઈ બગાડ્યું નથી તોય મારી સાથે આટલું ખરાબ થઈ જાય, આમ છે તેમ છે. તો પહેલાં છે ને એક જ સેગમેન્ટ કે એક જ લાઈફ ટાઈમની વાત કરીએ એમ. પુનર્જન્મ તો એવી વસ્તુ છે કે જે બહાનાઓથી છૂટવા માટેની વાત હોય. ફોર એક્ઝામ્પલ મારી સાથે મારો મિત્ર છે, હું એને ઝાપટ મારું છું એવું એમ, જડ બુદ્ધિ છે, ઝાડો એવો પાડા જેવો, એને મારું છું ને એમ કરે છે એ તે મને કેમ માર્યું એમ. એને આટલું દુઃખ થાય છે, સાંભળજો વાત, એને આટલું દુઃખ થાય છે. પછી એક કાઉન્ટ ચડી ગયો મારા ઉપર એમ કે મેં એને હર્ટ કર્યું. હવે એ દરવાજાની અંદર પાછો આવે છે અને એ મારી સામે ખાલી આમ આંખ કરીને જોવે છે એમ. મારા માટે જમવાનું ન રાખ્યું, મને બી એટલું જ દુઃખ થાય છે. હવે આપણે એમ કહી દઈએ કે બહારની દ્રષ્ટિએ જોવામાં એવું લાગે કે ભાઈ તે તો એને માર્યું હતું એવું એમ, તો ફરીથી તને મારે ત્યાં સુધી જ કર્મનો હિસાબ સીધો થાય ને. બટ ઇટ્સ નોટ એકચ્યુઅલી લાઈક દેટ. એ એવા કોઈ અર્થોમાં નથી કે ફરીથી એટલું જ જેવું દેખાય છે ફિઝિકલ મુવમેન્ટમાં એવું ને એવું જ હોવું જોઈએ. ના, ઇટ્સ નોટ ટ્રુ. ધ ઇન્ટેન્સિટી ઓફ યોર એક્સપિરિયન્સ, ઇન્ટેન્સિટીને ગુજરાતીમાં શું કહેવાય? તીવ્રતા. તમારી સંવેદનશીલતાની જે તીવ્રતા છે એના ઉપર આધાર કરે છે કે તમને કર્મ ક્યાં સુધી એફેક્ટ થાય છે. ઇટ ઇઝ ધ સેમ
પ્રિન્સિપાલ એઝ એક નાનું છોકરું રમે છે રમકડાથી. અને કોઈ એનું રમકડું છીનવી લે છે. રમકડાની કિંમત 20 રૂપિયા છે, નથિંગ એલ્સ. એટલે 2-4 ચોધાર આંસુ એ રોવે છે, બહુ રોવે છે છોકરું. જાણે એની બધી જ સંપદા ચોરાઈ ગઈ હોય ને એવી રીતે, બધું જ લૂંટાઈ ગયું એનું જીવનમાંથી. એવી રીતે રોવે છે કલર્સને જોઈને. ઇન ધ સેમ વે કોઈક સારા એવા ઉદ્યોગપતિ પાસેથી 100 કરોડની મિલકત જતી રહે તો એ બી એ ચોધાર આંસુ એ રોવે છે. જે અનુભવ આ નાના બેબીને 6 મહિનાની કે વર્ષ દિવસની એજમાં એક 20 રૂપિયાના રમકડાના જવાથી થાય છે, એ જ અનુભવ એટલે જ સેમ તીવ્રતાથી કોકને 100 કરોડ જવાથી થાય છે. That is the point. આજ એક જગ્યા છે જ્યાં આપણે મિસ કરી જાય છીએ. આપને હર હંમેશ જે હિસાબ કિતાબ શીખવામાં આવ્યા છે ને એ કરન્સીના ફોર્મની અંદર શીખવામાં આવ્યા છે. ધ સેન્સિટિવિટી અને એની ઇન્ટેન્સિટીનું કોઈ યુનિટ નથી, તીવ્રતા પાછળનો કોઈ એકમ નથી. એટલે આપણે હર હંમેશ મિસ થઈ જાય છે કે આ શું થયું, ખબર ના પડી. પેલાનો મોબાઈલ ચોરાઈ ગયો ને મારું આ થઈ ગયું, મારા પગમાં આ લાગ્યું ને. દેટ ઇઝ સેમ અફેક્શન. તમે જોવા જાઓ તો કરીબ. હવે કર્મોના જ પેલો હિસાબની વાત કરીને એટલે બહુ બધું પુનર્જન્મની ગાથાઓ આવતી હોય એવું. ગયા જન્મનું કંઈક બાકી રહી ગયું હતું એ અત્યારે ભોગવી જઈએ ને. એ સાચું છે કે ખોટું એ તો નથી કેવું, પણ ધ ડે યુ વિલ એક્સપિરિયન્સ યોર પાસ્ટ લાઈફ ઇટ વિલ બીકમ ટ્રુથ ફોર યુ. જે દિવસે તમે તમારા પુનર્જન્મને અનુભૂતિ લઈ આવો ને, જ્યારે તમને એની આભા દેખાવા માંડે દૂર દૂરથી, તમને ખબર પડે કે હા આજ મારું પાસ્ટ હતું, આજ કંઈક નજીક આવતું લાગે છે. દીવાની જ્યોતમાંથી નાનીથી રોશની આપણે દેખાવા માંડી છે. that is the truth for you. એ દિવસે તમારા માટે સચ્ચાઈ થઈ જાય કે ના પુનર્જન્મ છે. અત્યારે બિલીવ કરવાનો કોઈ મતલબ નથી. ધ કન્ટ્રી ઇન્ડિયા ઇઝ નોટ સમથિંગ કે જે બિલીવ કરે છે એવું, એમ ખાલી બિલીવ કરે છે. આ કોન્ટિનન્ટ સ્પેશિયલી ભારતની ધરતી ઉપર જન્મ લીધેલા મોટા ભાગના વ્યક્તિત્વો કે જેને આપણે સાચા અર્થોમાં મહાન આત્માઓ કહી શકીએ કે જાગરણ આત્માઓ, જાગ્રત આત્માઓ કહી શકીએ, એવા લોકોએ શોધખોળ કરી છે. એને શોધ્યું છે પોતાના ભીતરનો રસ્તો, ઇવન તો બહારનો રસ્તો બી. પણ એમને પૂરા સૂત્રો આપ્યા. નારદના ભક્તિ સૂત્રો બી એટલા જ પૂરા છે જેટલા બુદ્ધના ભીતરના સૂત્રો છે. સો આસ્ક યોર સેલ્ફ કે આપણે કોકને કેટલું પેઇન પહોંચાડી દેવું એમ. ફરીથી એ જ વાત, આ 4 સ્ટાર હોટલના રૂમમાં સુઈને તમને જે ઊંઘ આવે અહીંયા, એવી સેમ જ ઊંઘ જ્યારે થાકી ગયા હોય ત્યારે ખુરચી ઉપર આવી જાય. કદાચ અહીંયા ન આવે પણ ત્યાં આવી જાય. બસ એવું જ કંઈક છે. ધ ઇન્ટેન્સિટી ઓફ અવર એક્સપિરિયન્સ, આપને જે અનુભૂતિમાં આવે છે એટલું જ તો ટ્રુથ છે આપણા માટે. એ ડિવિનિટી ટ્રુથ જેવું થઈ જાય. બારે લોકોને શું દેખાય છે ધેટ ઇઝ મે બી ધ સોશિયલ ટ્રુથ. સોશિયલ ટ્રુથ એટલે કેવી વસ્તુ છે કે જેમ કે તમારો અહંકાર ખરેખર અર્થોમાં છે નહીં પણ દેખાય બી છે.
હમણાં કીધું ને, ખરેખર અર્થોમાં એ કરન્સી નથી. આની કિંમત ખરેખર 100 રૂપિયા નથી, પણ અત્યારે આપણે 100 રૂપિયા માની છીએ. જે દિવસે ગવર્મેન્ટ બંધ કરી દેશે, આ પેપરનો ટુકડો થઈ જાય છે સડનલી. ઇન ધ સેમ વે અહંકાર બી એવી જ વસ્તુ છે, આપણા ભીતરની આઈડેન્ટિટીઝ, કે જે કોઈ પણ આઈડેન્ટિટીઝ આપણે નાનપણથી મળેલી છે ને, બધી જ, લાઈક હું એન્જિનિયર છું, હું આ છું, હું તે છું, જેટલાની પાછળ હું લાગે જ ને બધું જ. હું ગુજરાતી છું, હું ભારતીય છું, આ બધી જ આપણે આઈડેન્ટિટીઝ મળેલી છે. તો એ બધી જ આઈડેન્ટિટી છે ને એક સોશિયલ ટ્રુથ જેવી છે, વ્યવહારિક હકીકત છે. ખોટું નથી, કેમ કે દેખાય બી છે. જો એનો ઉપયોગ ન કરી તો કામ બી ન થાય. એ જ વસ્તુ, એ જ ટ્રુથને બીજા અર્થોમાં સમજી તો એવું છે કે ઇટ્સ લાઈક ડાર્કનેસ, અંધારું, અંધકાર. ખરેખર અંધકાર નથી, કેમ કે જે હોય ને એની સાથે કંઈક કરી શકાય. તમે અંધકાર સાથે કાંઈ ના કરી શકો, ના એને કાપી શકો, ના એને ઉડાવી શકો, કંઈ જ નથી કરી શકાતું. જો અંધકાર સાથે બી કંઈક કરવું હોય ને તો પ્રકાશ સાથે કંઈક કરવું પડે. દેટ્સ ધ પોસ્ટ ઇફેક્ટ, ઇનડાયરેક્ટ ઇફેક્ટ. તો આપણો અહંકાર બી કંઈક એવી જ વસ્તુ છે, એ અંધકાર જેવો. ખરેખર અર્થોમાં નથી, પણ છે. વ્યવહારિક સચ્ચાઈ છે, પારમાર્થિક સચ્ચાઈ નથી. જે દિવસે લાઇટ આપણા જીવનમાં આવી જાય છે, પ્રકાશનો દીવો ભીતરમાં, બિનબાતી જૈસે દિયા જલે, એ દિવસે બધું જ સડનલી ગાયબ થઈ જાય છે. એનો મતલબ એવો બી નથી કે એ અહંકારોથી ભાગવું જોઈએ. ઇટ્સ નોટ સજેશન. પણ દુનિયામાં ઘણા બધા લોકો એવા હોય છે કે જે પોતાનો ઈગો ટાળવા માટે બેઠા છે. એ હવે બસ એવું જ વિચારે છે કે જલ્દીથી આને પૂરો કરી દો એમ. દેટ્સ નોટ ટ્રુથ. એવી રીતે ભાગી બી નથી શકાતું એમ. કે જેને સંસારની મોહ માયા ત્યાગી દીધી એવું બધા કહેતા હોય ને, એવા ભગોડા લોકો બી બહુ બધા છે. હું તો એને ભગોડા કહું છું. કેમ કે આપણે આપણા સમાજની અંદર, આપણા થોથલા ને વાહિયાત સમાજની અંદર ત્યાગનો મહિમા બહુ વધારે છે એમ. કે જેને ત્યાગ કર્યું ને મહાન છે. આપણા સમાજની અંદર એવો કોઈ મહિમા નથી કે જેને ભોગ્યું ને એ મહાન છે. તમારી પાસે એટલું બધું ટોપલું ભરીને જાંબુ છે, તો એનો મહિમા છે કે એમાંથી તમે 20 કાઢીને કોકને આપ્યા એવું એમ. એનો મહિમા નથી કે એમાંથી તમે 10 ખાધા એવું એમ. સિમ્પલ હોય. પણ આપણે સમાજની દ્રષ્ટિમાં મહાન થવું છે. આપણે આપણા અનુભવોથી મહાન નથી થવું. આપણે વ્યવહારિક સચ્ચાઈમાં જવું છે. આપણે પારમાર્થિક સચ્ચાઈમાં નથી જવું. એટલા માટે આ બધા પ્રોબ્લેમ થાય છે. બાકી આપણે 10 જાંબુ ખાઈએ તો આપણે કેવી મજા આવે, વાહ મજા આવી ગઈ એમ. પણ આપણે એમાં ઓછી મજા આવશે ને વધારે મજા આપણે એમાં આવશે કે મેં 20 કોને આપ્યા એમ. વાય હજુ બી એનો વિડીયો બનાવી લ્યો, કોકને દેખાડવા થશે કે મેં 20 જાંબુ એને આપ્યા. કે ત્યાગનો મહિમા છે. મેં પેલા આ ત્યાગી દીધું, મેં આ ત્યાગી દીધું, ફલાણાએ પેલું ત્યાગી દીધું. બહુ ગંભીર ત્યાગનો મહિમા છે. હું તો કહું છું ખરેખર અર્થોમાં ધર્મ એ છે જે માણસ ભોગી જાણે છે. જે માણસ ભોગી જાણે છે સાક્ષી બનીને, જે માણસ ભોગી જાણે છે દૂર ઊભો રહીને, જેવો જનક કે જેવા અષ્ટાવક્ર થઈ ગયા ને એવા. મૈખાનામાં બેઠીને બી, એ મધુશાલામાં બેસીને બી એ એવા જ
પરમાત્મામાં લીન છે, એક એવી જ શૂન્યતામાં છે જેવા એક બુદ્ધ છે, કે જેવા એક મહાવીર છે, કે જેવી ભક્તિ કરતી એક મીરા છે, કે જેના હાથમાં કીર્તન હોય એવા એક નરસિંહ છે, કે જેના દુહા નીકળતા એવા જ એક કબીર છે. જંગલમાં જઈને કઈ કરી લેવું, દેટ ઇઝ ઓકે. સંસારના સાધ્યા વગર ખરેખર કોઈ સંન્યાસ ઉપલબ્ધ જ નથી થતો. એમ હમણાં જ વચમાં મને કોઈએ મેસેજ કર્યો હતો થોડો ટાઈમ પહેલા જ, કે કોઈ એક છોકરી હતી કે એને સમજાવો ને, હમણાં કે એવું કહેતી હતી કે મારે એને સંન્યાસ લઈ લેવો છે, એને સમજાવો ને. એમ સંન્યાસ લઈ લેવો જોઈએ, વોટ ડુ મીન સંન્યાસ લઈ લેવો જોઈએ? સંન્યાસ એટલે શું હોય ખરેખર? કોઈ વ્યાખ્યા તો કરો એવી સંન્યાસની. હાલે મેં કીધું કે નહીં લે સંન્યાસ, એમ તું બેફિકર રહે. તો કે કા? મેં કીધું જેને સંન્યાસ લેવો જોઈએ એની કોઈ ઘોષણા ના હોય, એને ઉદ્ઘોષણા ના કરી હોય આવી. ખરેખર કરીબ અર્થોમાં બુદ્ધ હિન્દુસ્તાનમાંથી બહાર નીકળી ગયા કે કાઢવા પાછળનું કુલ કારણ આવું જ હતું કે અહીંયા જે સંન્યાસ લે છે એને સ્વામી બનાવવામાં આવે છે, એને આધિપત્ય બનાવવામાં આવે છે, એને કોકની ઉપર બેસાડવામાં આવે છે, જેને માલિક બનાવવામાં આવે છે. અને બુદ્ધે બધી ચિત્રદશા વીખી નાખી એમ કે જો આમાંય તમારો અહંકાર બચી જશે એવું. એમ અષ્ટાવક્ર જનકને પૂછે છે કે આખરી વખત પૂછું છું, એમ લાસ્ટ ટાઈમ, હજુ તારો કોઈ ભ્રમ નથી ને? આપણે બધા ભ્રમમાં જીવતા, આપણે બધા સપનામાં જીવતા હોય, ઉઠતા હોય તો આપણને ખબર પડે કે આ ખોટું સપનું હતું. એટલે જ્યારે પરમ જ્ઞાન ઉપલબ્ધ થયું જનકને, ત્યારે અષ્ટાવક્ર ફરીથી એને પૂછે છે કે તારો કોઈ ભ્રમ નથી ને? તારો કોઈ ઇલ્યુઝન નથી ને? હજુ એકવાર ટટોરીને જોઈ લેજે. તો એવો જ અંધકાર રૂપી આપણો અહંકાર સાચો છે, વ્યવહારિક સચ્ચાઈ છે, પણ પારમાર્થિક નથી. આપણે કરીબ અર્થોમાં લાઇટના અભાવને જોઈએ, પ્રકાશના અભાવને જોઈએ, અંધકારને નથી જોતા. એ અહંકાર વધારવાના જેટલા બી રસ્તાઓ છે ને, એ બધા જ રસ્તાઓ પરમાત્માથી દૂર લઈ જાય છે. એ અંધકાર વધારવાના જેટલા બી રસ્તાઓ છે ને, એ બધા જ આપણા ભીતરની શૂન્યતાથી આપણને દૂર લઈ જાય છે. એક પડદારૂપી કામ કરે છે. કંઈક આવું છે. ધ ફર્સ્ટ થિંગ અહીંયા આ છે ને આપણું બોડી જેવું, એમ શરીર છે. ફર્સ્ટ મેન આની અંદર સર્ટેન ડોરવેઝ છે, દરવાજાઓ છે. લાઈક અ પેલેસ, મહેલ. પહેલો દરવાજો છે, બીજો દરવાજો છે, ત્રીજો દરવાજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો. તો આ 7 દરવાજાઓ એવા છે કે જેને સપ્તિન્દ્રિય કીધું. એમ આંખ છે આપણી, એમ ત્યાંથી આપણે બહાર જોઈ જઈએ. બીજો દરવાજો આવે, કાન છે આપણા એમ શરીરમાં, જ્યાંથી આપણે બહારની દુનિયા સાથે જોડાઈ જઈએ, સાંભળી શકીએ છીએ. ટેસ્ટ છે આપણો, સ્મેલ છે આપણી, ટચ છે. આ 5 ઇન્દ્રિયો વિશે તો આપણને બહુ બધી વસ્તુઓ ખબર હોય. છઠ્ઠી ઇન્દ્રિય મીન્સ ધ સિક્સ્થ સેન્સ. લોકો બહુ બધા મૂવીઝ બનાવતા હોય છે કે બહુ બધું જોતા હોય છે, પણ દે યુ એક્સપિરિયન્સ ધ સિક્સ્થ સેન્સ. સિક્સ્થ સેન્સ ઇઝ નોટ યોર ઇમેજિનેશન. બહુ બધા લોકોને મનની અંદર એવો વહેમ હોય છે કે મારું ઇમેજિનેશન કે મારી કલ્પના સિક્સ્થ સેન્સ છે.
સિક્સ્થ સેન્સ ઇઝ ઇનસાઇડ ઓફ યોર હિયર, તમારા કાનની અંદર હોય છે. છઠ્ઠું સેન્સર કે જે તમને ગુરુત્વાકર્ષણની અગેન્સ્ટમાં કે આ પૃથ્વી ગ્રહ ઉપર રહેવામાં બેલેન્સ કરતા શીખડાવે છે. ધ સેવન્થ સેન્સર, સાતમી ઇન્દ્રિય એટલે એવી ઇન્દ્રિય છે કે જે ભૌતિક રીતે અસ્તિત્વ નથી ધરાવતી, અભૌતિક છે, જેને ભાવેન્દ્રિય કીધું છે. ધ સેન્ટર પોઈન્ટ ઓફ ઇમોશન. આ સાતેય દરવાજા થ્રુ આપણે બહારની દુનિયામાં કોમ્યુનિકેટ કરતા હોય કે કનેક્ટ થતા હોય, આ શરીરની ભીતરથી, આ પેલેસની અંદરથી. આ પેલેસની અંદર રહેતું એક આખું પ્રાણી. એમ હવે આપણે હજુ એક સ્ટેપ એની અંદર આવીએ. એમ આ શરીરનું એક લેયર આપણે હટાવી દીધું. એમ આ હટાવી દીધું ને એટલે અંદર એક બીજું લેયર આવશે. એવું એમ આવડું આ. સો ધીસ ઇઝ અ કોન્શિયસ માઇન્ડ. આ તમારું ચેતન મન હોય જેવું. એમ ચેતન મન એટલે કેવું કે જે અત્યારે વિચારે છે, અત્યારે સાંભળે છે, અત્યારે જોવે છે, અત્યારે કોઈ એક્ટિવિટીઝ કરવા માટે પ્રબળ છે. એમ હાલની અંદર જે કોઈ પણ થોટ્સ ચાલે છે એ બધા આ પ્લેનની અંદર ચાલતા હોય છે. આ ચેતન મન જ્યારે, જો અહીંયા જે એક ઇમ્પોર્ટન્ટ વાત, આના ભીતરની અંદર બીજું એક મન છે, આની પાછળ ગેપમાં, ડિસ્ટન્સ ઉપર રાખો એટલે સમજાય. જ્યારે આ સૂઈ જાય ત્યારે આ જાગે, જ્યારે ચેતન મન સૂઈ જાય ત્યારે અચેતન મન જાગે, જ્યારે આપણે સૂઈ જાય ત્યારે આ સૂઈ ગયું હોય અને આ જાગતું હોય. સોરી, સ્કૂબા ડાઇવિંગ. આ જાગતું હોય, આ સૂઈ જાય એટલે આ ફ્લિપ ઓફ મુમેન્ટ હોય. તમે જ્યારે જાગતા હોય, when you are a state of awareness, suddenly you fall asleep. એક્સિડેન્શિયલ સ્લીપ જેવું હોય છે. તમે જાગો છો, ઘરની અંદર છો અને ઘરની બહાર નીકળો છો તો વચ્ચે એક ઉમરો આવે છે એવું. એમ આ મનથી આ મન સુધી પહોંચવા માંડે, તો કોન્શિયસ માઇન્ડથી અનકોન્શિયસ માઇન્ડ પહોંચવા માટે એક ઉમરો જ વચ્ચે છે એવું. એમ એ ઉમરાને યોગ તંત્ર અવસ્થા કહે છે, કે તંત્ર એને તુર્ય કહે છે. આ મન જેવું સૂઈ જાય છે જે વિચારોની પ્લેન વાળું હતું, એટલે ધ સેકન્ડ લેયર ઓફ. આ બે લેયર થયા, રાઈટ. ફર્સ્ટ ઇઝ ધ બોડી ગોન ઓફ, શરીર પડી જાય છે, બૂમ. બીજું છે કોન્શિયસ માઇન્ડ, બૂમ. ધ થર્ડ કમિંગ ફેઝ. આ ત્રીજું ફેઝ આવે છે, જેને આપણે અનકોન્શિયસ માઇન્ડ કીધું છે, કે અચેતન મન કીધું છે. આ છે ને સિમ્પલ અર્થોમાં સમજવું હોય ને તો નાના બાળક જેવું છે. લાઈક એક જ ક્વોન્ટિટી નાના બાળકની, કે એ કોઈ પણ વસ્તુ કરે જ ને તો સમગ્રતાથી કરે છે. તમારા ચેતન મન પાસે છે ને હિસાબ કિતાબ છે, મેથેમેટિક્સ છે, લોજિક છે, તર્ક છે. આની પાસે તર્ક નથી, આની પાસે લોજિક નથી. આ મન ક્યારે ચાલતું હોય? જ્યારે તમે સૂઈ ગયા હોય ને ત્યારે ચાલતું હોય. જે તમારા હાર્ટબીટ ચલાવે છે, તમારું ડાયજેશન કરે છે, તમારી નર્વસ સિસ્ટમ ચલાવે છે, બ્રેનમાં બ્લડ પહોંચાડે છે, ઇવન તો ડ્રીમ બી દેખાડે છે, સપનાઓ બી દેખાડે છે. તો જે તે સપનાઓ આ બતાવે છે, તમે જોયું હોય તો ઘણી વખત એમાં કોઈ લોજિક જ નથી હોતું. એમ ક્યાંનું ક્યાં મિક્સ કરી દે. કોલેજના સ્ટુડન્ટો આ ભેગા થઈ ગયા હોય, કાં તો મામાની ઘરે માસીની છોકરીઓ આવી હોય ને ત્યાંથી પાછા અમેરિકા પહોંચી ગયા હોય. સ્નો લોજિક. એવું લોકેશન બી ક્યારેય નથી જોયું હોતું, એવું બધી વસ્તુઓ કરે છે. આની પાસે બહુ શક્તિઓ છે. જેટલા બી પ્રકારના તમે સુપરનેચરલ
વસ્તુઓ જેને આપણે કહીએ છીએ ને આ દુનિયામાં, એ બધી જ અહીંથી નીકળેલી છે, અહીંથી આવે છે, અચેતન મનથી આવે છે, જેને આપણે સુપર નેચરલ કહીએ છીએ, જેને ઘણી વખત ભૂલમાં આપણે ડિવિનિટી બી સમજી લેતા હોય, પારમાર્થિક બી સમજી લેતા હોય, પણ ના, ઇટ્સ નથિંગ બટ સમથિંગ અબાઉટ ટુ માઇન્ડ. એ અનકોન્શિયસ માઇન્ડની જે અમુક કેપેસિટીઓ છે, જેને આપણે યોગની અંદર સિદ્ધિઓ કીધી છે, અષ્ટસિદ્ધિ, અણિમા, ગરિમા, લઘુમા, મહિમા, બહુ બધી અમુક સિદ્ધિઓ છે, જે અમુક અમુક જગ્યાઓ પર જઈને અમુક અમુક પરફોર્મન્સથી લોકો સિદ્ધ કરતા હોય છે. આ મન પાછળ એક જગ્યા ઉપર જોડાયેલું છે. આના પછીનું લેયર, વેન ઇટ્સ ફોલ ડાઉન, આ પડી જાય છે ત્યારે બૂમ. તો હવે શું શું પડી ગયું આપણું? એક તો સૌથી પહેલા તો આપણું બોડી પડી ગયું. ધીસ ઇઝ ધ બોડી, ખલાસ. ધીસ ઇઝ કોન્શિયસ માઇન્ડ, ચેતન મન પડી જાય છે, અચેતન પડી જાય છે. એની પાછળનો એક પડદો આવે છે. આ પડદાની અંદર આ એકચ્યુઅલ સેન્સમાં છે ને આવું છે. આને કલેક્ટિવ કોન્શિયસનેસ કીધું છે, કે એક વૈશ્વિક જાગરણ છે, એક વૈશ્વિક જીવન છે, ઇનઓર્ગેનિક બોડી છે. આ એક એવું જીવન હોય કે જે તમારું કે મારું ના હોઈ શકે, આ બધાનું જ છે. જેટલી બી પ્રકારનું બ્રહ્માંડીય જ્ઞાન છે ને, ધ કોસ્મિક નોલેજ જેને કીધું ને, એ બધું જ અહીંયાથી બહાર આવે છે, ભીતરમાંથી. જેવું રામાનિઝમ ને મેથેમેટિક્સ આવે છે, કે દૂર દૂરથી બેઠા બેઠા સાધુ સંતો જે આદેશ કરીને આમ વાત કરતા હોય, જેમ હાથ રાખીને, શુભમભાઈ આદેશ વાળું, એમ એ બધું જ જ્ઞાન અહીંયાથી બહાર નીકળી અને ફર્ધર માઇન્ડમાં ટ્રાન્સમિટ થાય છે. એટલે ઘણા ઘણાને સપનાઓના રૂપની અંદર થાય. લેંગ્વેજ ઇઝ યુ વોન્ટ ઇન વિચ લેંગ્વેજ? ટેલ મી. Actually, generally I know 3 only: English, Hindi and Gujarati. And most of the guys is from the Gujarat, so I preferably speaking English only. Gujarati or sometime English. You want something in English? Okay. તો આ જે આપણી કલેક્ટિવ કોન્શિયસનેસ છે, you came from middle. Maybe someday I will call you personally and I will explain what I was saying, what I had learned through my experiences. I can understand the concept, but language. Okay. So now I will try to little bit explain in Hindi maybe, because English sometimes it will go out of mind. So करीब ऐसी हालत है कि हमारा शरीर जैसे गिर गया, हमारा चेतन मंच भी गिर गया, हमारा अचेतन भी गिर गया. उसके भीतर जो बचता है उसे हम कलेक्टिव कॉन्शियसनेस कहते हैं, जिससे जुड़ा रहता है, जिससे टेलीपैथी कर सकते हैं, जिससे टेलीकाइनेसिस कर सकते हैं. जो मैं बताया कि वो ना तो तुम्हारा जीवन है ना तो किसी और का है, वो हमारा सबका संयुक्त है. इट्स लाइक अ इनऑर्गेनिक बॉडी ऑफ द यूनिवर्स. कलेक्टिव कॉन्शियसनेस के गिर जाने के बाद जो भीतर बचता है, द वर्ल्ड कप, इसको मैं बोलता हूँ एक आंख वाला प्राणी. तो अभी जो पूरा पहले एक्सप्लेन किया मैं, तो बाहर का डोर था बॉडी, उसके भीतर था अ कॉन्शियस माइंड, उसके भीतर छुपा हुआ था अनकॉन्शियस माइंड, उसके भीतर था कलेक्टिव कॉन्शियसनेस. वो सब के पीछे जाके रहता है अ जीरो. I cannot give the definition of this one. Either a Shankaracharya never had given, nor a Buddha. कोई नहीं दे पाया. इसकी व्याख्या करना मुश्किल है, क्योंकि ये वैसा सच है जो अनुभव में ही आ सकता है. उसको शब्दों में बयां किया और झूठ हो गया, व्यावहारिक हो गया. सच्चाई तो है लेकिन व्यावहारिक सच्चाई हो गई, पारमार्थिक सच्चाई ना रही. इट्स अ सोशल ट्रूथ बट इट्स नॉट अ डिविनिटी ट्रूथ. सो ये जो सेकंड पार्ट ऑफ द माइंड है, इधर में द बॉडी गिर गया, उसके बाद ये माइंड पे आता है. द फर्स्ट थिंग जो हमारा कॉन्शियस माइंड हो गया, इसका एक्चुअली 4 पार्ट है. द फर्स्ट, सेकंड, थर्ड एंड फोर्थ. खलास. तो उसका जो 4 पार्ट है, स्पेशली उसमें क्या है, द फर्स्ट इज इंटेलेक्ट, जिसको हम बुद्धि बोलते हैं. द सेकंड इज द अहंकारा,
जिसको हम आइडेंटिटीज बोलते हैं. द थर्ड इज द मनश एंड द फोर्थ इज द चिता. सो द बुद्धि इज लाइक शार्प. हमको हमेशा बुद्धि कैसी चाहिए? शार्प बुद्धि चाहिए. इट्स लाइक अ नाइफ जो किसी को काट सके, जो किसी को काट ही सके. सो ऑलवेज हमारा बुद्धि जो होता है इट्स लाइक अ नाइफ. इट्स अ ग्रेट टूल बट इट्स शार्प. अभी ये नाइफ जो है वो अगर एक डॉक्टर के हाथ में होती है तो वो किसी का जान बचा सकता है. बट इफ द सेम नाइफ विल बी ऑन द हैंड ऑफ द क्रिमिनल मीन्स दे कैन किल समबडी, दे कैन टेक अवे समबडीज लाइफ. वो किसी को मार सकता है. सो बुद्धि कुछ ऐसे काम करती है जो डाइसेक्शन करती है. जैसे बुद्धि से मुझे ये रिमोट के बारे में जानना है कि ये क्या है, व्हाट इज दिस अबाउट, तो मैं इसको क्या करूंगा? इसको खोल दूंगा, इसके सेल निकाल दूंगा, इसका बोर्ड निकाल दूंगा, इसके सेंसर्स निकाल दूंगा, बटन्स निकाल दूंगा, एवरीथिंग केम आउट एंड मटेरियल से लेकर सब इंफॉर्मेशन मेरे पास आ जाएगा. सो पदार्थ के लिए कभी भी बुद्धि है, विज्ञान के लिए सही अर्थों में काम करती है. बट जब किसी जीव के बारे में बात आती है तब बुद्धि ठीक से काम नहीं कर पाती, क्योंकि वो उसके लिए नहीं बना. दैट्स मेड फॉर द सर्वाइवल. वो जिंदा रहने के लिए बनी हुई चीज है. अभी बुद्धि से दूसरा पार्ट, द सेकंड पार्ट ऑफ द माइंड इज द अहंकारा और द आइडेंटिटीज, व्हाट वी से. अब आइडेंटिटीज क्या है मैं फिर से बता देता हूँ. जो भी आपकी सोशल आइडेंटिटी है, जो भी आपकी फिजिकल आइडेंटिटीज है, जैसे कि ये चेहरा आप जानते हो, अपने खुद का चेहरा जानते हो, मिरर में देख के जानते हो, आईना ध्यान करके जानते हो, दर्पण विधि करके जानते हो, जैसे भी जानते हो. वो सब तरीकों से जितनी भी आपकी इंफॉर्मेशन है, आधार कार्ड के नंबर से लेके, सॉरी वो मेंशन करना जरूरी नहीं तो इलीगल हो जाएगा. सो जितनी भी आपकी आइडेंटिटीज है वो सब आइडेंटिटीज, जैसे कि मैं मराठी हूँ, मैं गुजराती हूँ, मैं हिंदू हूँ, मैं मुस्लिम हूँ, आपका रिलीजियस आइडेंटिटी, लैंग्वेज आइडेंटिटी, कास्ट आइडेंटिटी, क्रीड आइडेंटिटी, ऑल काइंड ऑफ आइडेंटिटीज. मैं इसकी बेटी हूँ, मेरा सरनेम ये है, मेरा कास्ट ये है, मैं पटेल हूँ, मैं ये हूँ, मैं वो हूँ, व्हाटएवर. ये सब आइडेंटिटीज है जो एक डब्बे के बाहर चिपकाए हुए स्टिकर्स है. इट्स लाइक अ स्टिकर्स, टैग्स. जितनी स्ट्रॉन्ग तरीके से आपने कोई भी चीज को बिलीव कर लिया है, जितनी स्ट्रॉन्ग तरीके से आपने जो भी आइडेंटिटीज को बिलीव कर लिया है, वो आइडेंटिटीज पे जैसे चोट पड़ती है ना, तो ये जो पहला पार्ट ऑफ द माइंड है, बुद्धि है, वो उसको काटने के लिए बैठ जाती है. दैट इज द रिलेशन बिटवीन योर अहंकारा एंड बुद्धि. तभी क्या होता है कि जैसे कोई चीज में बिलीव कर लिया, जैसे मैं हिंदू हूँ, अभी मुझे पता नहीं है मैं हिंदू हूँ. एक अर्थों में मेरा ब्लड सैंपल लेने से पता नहीं चलेगा कि मैं हिंदू हूँ. समझ रहे हो? कोई भी बुद्धि के हिसाब से हम कहीं पे भी देख सके तो पता नहीं चलेगा कि मैं करीब करीब हिंदू हूँ या मुस्लिम हूँ. लेकिन अगर सेम आदमी को अगर हिप्नोटाइज किया जाए, सम्मोहित किया जाए, उसका आइडेंटिटी चेंज किया जाए, उसको बताया जाए कि तुम एक हिंदू नहीं हो, मुस्लिम हो, तो उसके बाद अगर वही आदमी को फिर से बोला जाए कि मुस्लिम तो ऐसे होते, मुस्लिम तो ऐसे होते, वो फिर से गुस्सा हो जाएगा. उसका बुद्धि वो आदमी को काटने में लग जाएगी. उसको फिर से सम्मोहित किया जाए, उसको बोला जाए कि तुम मुस्लिम नहीं हो, तुम बुद्ध हो, फिर उसको बुद्ध के बारे में कुछ गलत बताया जाए, बोधि धर्म के बारे में कुछ गलत बताया जाए, तो फिर से वो वही गुस्सा करता है. द इंस्ट्रूमेंट इज द सेम, इट्स बेस्ड ऑन योर आइडेंटिटीज. बाहर से चिपकाए गए ये स्टार स्टिकर्स जितने ज्यादा हो इतने ही पर्दे बनते जाते हैं, इतने ही नकाब बनते जाते हैं हमारे और शून्य के बीच में. इसीलिए ये अहंकार है भी और नहीं भी. इसीलिए मैं पहले भी बताया कि द डार्कनेस इन द फॉर्म, अंधकार के रूप में जो अहंकार बचा है वो करीब करीब अर्थों में नहीं है. अंधकार कहाँ पे है? हम जो देख रहे हैं वो एब्सेंस ऑफ लाइट है. जिस दिन दिया भीतर का जल गया वो ऐसा दिया है जो बिन बाती जलता है. बिन बाती दिया जले, जो जिसमें बाती नहीं है, जो अखंड सा दिया है वो जलता ही रहता है, बुझता ही नहीं.
वो दिया जब आता है तो करीब करीब ये सारे अहंकार विलीन हो जाते हैं। जैसे 100 का नोट अब करेंसी ना रहा तो पेपर हो गया, कागज हो गया, पहले भी वो कागज ही था। सो आई एम रिक्वेस्टिंग ऑल ऑफ यू गाइस, हमारा टॉपिक कुछ नहीं था, बस ऐसे ही मैं तो सो रहा था, उठ के कॉफी बना रहा था और हम लोग व्यावहारिक और पारमार्थिक सच्चाई पे आ गए। एनीथिंग यू वांट प्लीज मैसेज मी। नेक्स्ट लाइव रात को 12 बजे। एवरीथिंग आई वांट टू कम आउट। व्हाट आई एम सेइंग अगेन, आई वांट टू कम आउट। थोड़ा वियर्ड है बट यस, जो भीतर से बोलता है वो सामने वाले के भीतर तक जा सकता है। बस एक ही रिक्वेस्ट है, ये सारे जो अहंकार हमने बना के रखे हैं ना, कास्ट के, क्रीड के, रिलीजियन के, इसके उसके, एटलीस्ट वी आर इन 2021। हमारी जनरेशन ने अगर कुछ नहीं किया ना, जैसे हम हमारे आगे के जनरेशन को ब्लेम कर रहे हैं ना कोई भी चीज के लिए, वैसे वो लोग भी हमको करेंगे। We as a youth have a responsibility to destroy whatever had done wrong in the past by the ancient civilization। जो मूर्खता कड़ी है मानव सभ्यता ने पृथ्वी पर, जब भी कभी खुद के अहंकार की तृप्ति के लिए, वो सब हमको तोड़ना चाहिए। तोड़ के ही जाना पड़ेगा, नया मॉडल्स दे के जाना पड़ेगा। द न्यू मॉडल वी नीड टू क्रिएट, we need to give to our next generation, do something better for them। वही से सोशल कंडक्ट दे के जाएंगे क्या हम? फिर पीछे ही चले जाते, पीछे ही चले जाते। फिर से अपने सर पे लाज रख लो। पीछे पीछे का ही सच है वो सच नहीं होता है। जितना पुराना हो उतना सच है वो सच नहीं है। लोगों ने ऐसा जान लिया है कि जो भी चीज पहले बनाई गई है दैट इज ट्रूथ। इट्स नॉट ऑलवेज ट्रूथ। पहले तो बच्चियां जन्म लेती थी तो उसको दूध में डाल के मार दिया जाता था, दूध पीती कर देते थे। या तो किसी का पति अगर मर गया है, अगर कोई भी औरत विधवा हो गई है, उसका पति मर गया है, तो उसको सती होना है, उसको जीने का भी कोई अधिकार नहीं है। ऐसे बहुत सारे, जैसे केरल के साइड मलबार में मूलाकरम चलता था, द ब्रेस्ट टैक्स। इट सीम्स नॉनसेंस फॉर दिस जनरेशन। तो जैसे वो बंद करने के लिए कोई खड़ा हुआ है, वैसे और भी बहुत सारे सोशल कोड ऑफ कंडक्ट चल रहे हैं अभी भी। इफ यू पीपल विल सपोर्ट दिस स्टेप्स, अभी भी बहुत सारे लोगों को देखता हूं यही चीज को सपोर्ट करते रहते हैं। झंडा ऊंचा रहे हमारा, कुछ भी ना मिला घर से सुबह से शाम तक, झंडा नहीं तो डंडा। एक्चुअल झंडे के पीछे डंडा होने का कुल कारण ही यही है। झंडा चले तब तक झंडा चलाओ, नहीं चलो तो डंडा चलाओ। द थिंग इज, छोड़ दो ये सब, कहां तक पकड़ोगे? Up to what extent you will withdraw this caste, this creed, this religion? That your religion is your belief. Your religion is your stuff. You do this. I am not against it. Let me do my job. खलास। आप जो करते हो वो आपका काम है। आपको जो रास्ते से जाना है वो रास्ते से आप जा सकते हैं। उससे दूसरों को खींचने की जरूरत नहीं है। दूसरों को तो तब खींचा जाता है जब हमको खुद पर भरोसा नहीं है कि जो रास्ते पे मैं चल रहा हूँ अकेला हूँ, मुझे डर सा लग रहा है, तुम भी मेरे साथ चलो। ये भीड़ की मनोदशा है। इसीलिए अपना खुद का धर्म हम लोग दूसरों को बांटते हैं। तुम भी ये देखो, इधर जाओ, उसके पास जाओ। अब हम बाहर निकलते, थोड़ा सा एक प्रयास कीजिए मेरे साथ, इतना सा। दूसरों को ना बदलते हो, पहले खुद को बदल लेते हैं कि तोड़ देते हैं छोटे छोटे ये अहंकार जितने भी है। बड़ों का कुछ हो जाएगा, पहले छोटे छोटे से तो शुरुआत करें।
थैंक यू सो मच। शिवोहम शिवोहम।